મોરબીના 6 જેટલા જે સિરામિક પેટી સાથે કરોડોનું ફ્રોડ છે તે અત્યારે થયું હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં વિદેશમાં જે વેપાર કરતી પેટી છે તે સરકાર તરફથી આઈસ ગેટ પોર્ટલ મારફતે રોડ ટ્રેપ સ્કીમ અંતર્ગત કૂપન છે તે કૂપન મળે છે। મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે કઈ કરોડો રૂપિયાની છેતરપિંડી। મોરબીમાં 6 જેટલા સિરામિક પેઢીઓ સાથે કરોડોનું ફ્રોડ થયું હોવાના મહત્વના આ અહેવાલ મળી રહ્યા છે। વાત મોરબીથી મળી રહેલા મહત્વના સમાચારની। મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે કઈ કરોડો રૂપિયાની છેતરપિંડી। એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિઓ વેપારીઓ સાથે ફ્રોડનો એક નવો જ કિમિયો અહીં અપનાવવામાં આવ્યો છે। મોરબીમાં 6 જેટલા સિરામિક પેઢીઓ સાથે કરોડોનું ફ્રોડ થયું હોવાના મહત્વના આ અહેવાલ મળી રહ્યા છે। વિદેશ વ્યાપાર કરતી 6 પેઢી સાથે થઈ છે છેતરપિંડી। આઈસગેટ પોર્ટલ મારફતે રોડ ટેપ સ્કીમ અંતર્ગત સિરામિક ઉદ્યોગને કૂપન મળતી હોય છે, જે કૂપન વિદેશ વ્યાપારની રકમને હિસાબે સરકાર તરફથી આપવામાં આવે છે। 6 જેટલી સિરામિક પેઢીઓના કુલ 1.62 કરોડની કિંમતના કૂપન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા। પેઢીના નામે બોગસ દસ્તાવેજો રજીસ્ટ્રેશન કરાવીને સમગ્ર કૌભાંડને એક રૂપ આપવામાં આવ્યું અને કૌભાંડ આચરવામાં આવ્યું છે। કરોડોની છેતરપિંડી મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે આ વખતે જે મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે તે કંઈક અલગ જ પ્રકારની હતી। આજ સમગ્ર મામલે મોરબીથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ સાણંતિયા। રવિ, કેવા પ્રકારે આ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હતી કે જેના કારણે આટલો મોટો કરોડોનું ફ્રોડ થયું? જાગૃતિ, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીમાં જે સિરામિક ઉદ્યોગ છે તે દિવસે ને દિવસે હરણફાળ પ્રગતિ છે તે કરતું હોય છે, પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક જે ફ્રોડ કરતા જે લોકો છે તે નવા કિમિયાઓ છે તે અજમાવતા હોય છે। હાલ જે મોરબીમાં જે સિરામિક એક્સપોર્ટ કરતા જે વેપારીઓ સાથે નવો કિમિયો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। મોરબીના 6 જેટલા જે સિરામિક પેટી સાથે કરોડોનું ફ્રોડ છે તે અત્યારે થયું હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં વિદેશમાં જે વેપાર કરતી પેટી છે તે સરકાર તરફથી આઈસ ગેટ પોર્ટલ મારફતે રોડ ટ્રેપ સ્કીમ અંતર્ગત કૂપન છે તે કૂપન મળે છે, અને જે કૂપન વિદેશ વેપારીની રકમના હિસાબે સરકાર તરફથી આપવામાં આવે છે। અલગ અલગ 6 જેટલી જે સિરામિક પેઢીઓ છે તેમાં કુલ 1.62 કરોડનું જે કિંમતી કૂપન છે તે ટ્રાન્સફર કરી લીધા હોવાની ઘટના છે તે અત્યારે જોવા મળી રહી છે। મોરબીની ઓળખ જ કહેવાય છે કે સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલું એ મોરબી, અને એ મોરબીમાં જ્યારે કરોડોનું કૌભાંડ આચરવામાં આવે છે ત્યારે આ જ સમગ્ર મામલે સાયબર સેલમાં પણ હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કારણ કે મોડસ ઓપરેન્ડી હતી વિદેશમાં જે વેપાર કરવાનો હોય છે તેની કૂપન ટ્રાન્સફર કરવામાં આવે છે, બોગસ દસ્તાવેજના આધારે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, અને આ પ્રકારે આખું એક કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે।